તો ખેડૂત મિત્રો, આપણે 2-3 દિવસ પહેલાં જે કન્વર્જીનો ઓરિજિનલ માઇકો રાજા છે એનો આપણે સ્પ્રે કર્યો હતો ફૂલોની અંદર. અને અત્યારે આપણે ફૂલ આવવાની ચાલુ થઈ ગયા છે. અને આ ફૂલ રોપા જે વાવેલા છે 6-7 દિવસ પહેલાં વાવ્યા હતા. અને એના 3 દિવસ પહેલાં આપણે વાવેતર કર્યું એના પછી આપણે આની અંદર માઇકો રાજાનો સ્પ્રે કર્યો હતો, જે કન્વર્જીનો ઓરિજિનલ એમના એગ્રોમાંથી આપણે લાવેલો છે. અને અત્યારે તમે જોઈ શકો છો બધા ફૂલ આવવાના ચાલુ થઈ ગયા છે. હવે આની અંદર આપણે જે ફૂલોની અંદર જગ્યા વધી છે એની અંદર આપણે પિનલબેનના જે કાળેંગા છે, પિનલ સીડ્સ, એના કાળેંગાનું આપણે વાવેતર કરવાનું છે. ગઈ સાલ પણ આપણે આનું વાવેતર કરેલું હતું પણ ઓછું હતું, અને આ સાલ આપણે 5 વીઘાની અંદર પિનલ સીડ્સ લગાવવાના છે. તો ગઈ સાલ પણ અમને કાળેંગાના જે કળી હતી, કળીઓનો જે અમે બજારમાં વેચાણ કર્યું હતું તો એના 7,000 રૂપિયા મણનો ભાવ મળ્યો હતો. 7,000 રૂપિયા મણનો ભાવ મળી ગયો હતો. તો આ સાલ શું કળીઓનો ભાવ છે બધા નીચે કોમેન્ટ કરજો. અને કોને કોને પિનલ સીડ્સના કાળેંગા છે, શક્કરટેટી છે, તરબૂચ છે વાવેતર કર્યું છે એ પણ કોમેન્ટ કરી દેજો. અને તમે પણ આવી ખેતી કરતા રહો એવી આશા છે બધાને. જય જવાન, જય કિસાન.